હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ. તો આજે આપણે બનાવવાના છીએ જીરા રાઈસ દાળ તડકા. તો ચાલો આપણે રેસીપી જોઈએ. મિત્રો, આપણે દાળ ફ્રાય માટે ઝીણા કાંદા કાપી લઈશું. આપણે ઝીણા આમાં ચોપ કરી લેવું કાંદાને. આ રીતના કાંદાનું આપણે કટિંગ રાખવાનું. તો મિત્રો, આપણે લીલી મરચી કાપી લઈશું. તો મિત્રો, આપણે આમાં ઝીણા ટમેટા કાપી લઈશું. ઝીણી કટકી કરવાની છે. આ રીતનું આપણે ઝીણી કટકી કરી લઈશું. મિત્રો, લીલા ધાણા આપણે કાપી લઈશું. મિત્રો, આપણે સૂકા લસણના 2 ગાંઠિયા લીધા છે. આપણે નાખી કળી ફોલી લેવાની છે અને ચોપ કટિંગ કરી નાખવાનું છે. મિત્રો, આપણે આદું થોડુંક ખમણી લઈશું. મિત્રો, આપણે લીધી છે તુવેર દાળ, ચણા દાળ, અડદ દાળ અને મૈસૂર દાળ. અને જીરા રાઈસ માટે બાસમતી રાઈસ લીધા છે. તો મિત્રો, આપણે ચૂલો ચાલુ કરી દીધો છે. દાળ બાફવા માટે આપણે પાટીઓ મૂકી દીધો છે. આપણે એમાં નાખશું પાણી. પાણી આપણે ગરમ થવા દઈશું. તો મિત્રો, આપણું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું દાળ, તુવેર દાળ. આપણે 1 વાટકો લીધી છે. 1 વાટકો આપણે ચણાની દાળ લીધી. અડધો વાટકો આપણે મૈસૂર અને અડદની દાળ લીધી છે. બે 3 લીલી મરચી, 2 ચમચી આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર. મિત્રો, આપણે દાળ પાકીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. તો મિત્રો, આપણે ભાત માટે પાટીઓ લઈ લીધો છે. આપણે પાણી મૂકી દઈશું ગરમ કરવા. મિત્રો, આપણું પાણી ગરમ થઈ ગયું છે. આપણે નાખી દેવું એમાં ચોખા. સૂકા મસાલા, તમાલપત્ર, તજ, લવિંગ ને એલચી. બે ચમચી મીઠું નાખશું. એક ચમચી ઘી. મિત્રો, આપણા ભાત પાકી ગયા છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. તો મિત્રો, આપણે દાળ વઘારવા માટે પાટીઓ લઈ લીધો છે. હવે આપણે એમાં નાખશું ઘી.
થોડુંક લેશું આપણે તેલ. તો મિત્રો આપણો તેલ આવી ગયું છે. આપણે નાખશું જીરું, એક ચમચી વઘાણી, લીલી મરચી, આદુ લસણની પેસ્ટ, આપણે એમાં નાખી દઈશું ઝીણા સંભરેલા કાંદા. કાંદા આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. મિત્રો આપણા કાંદા પાકી ગયા છે. હવે આપણે નાખી દઈશું ટમેટા. તો મિત્રો આપણે આમાં નાખી દઈશું 2 ચમચી મીઠું, પાકવા દઈશું આપણે હવે આને. મિત્રો આપણો વઘારનો મસાલો પાકી ગયો છે. આપણે એમાં નાખી દઈશું દાળ. મિત્રો આપણે આમાં નાખશું 2 ચમચી હળદર, ધાણા જીરું પાવડર 2 ચમચી, લાલ મરચું પાવડર 2 ચમચી. તો મિત્રો આપણી દાળ તૈયાર છે જીરા રાઈસ માટેની. હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને આપણે આનો તડકો તૈયાર કરીશું. આપણે લઈ લેવું જીરા રાઈસ માટે તવલી. હવે આપણે એમાં નાખશું થોડુંક ઘી. તેલ લઈશું આપણે. મિત્રો આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં નાખી દેવું જીરું. મિત્રો આપણું જીરું કમ્પ્લીટ પાકી ગયું છે. આપણે નાખી દેવું ભાત. મિત્રો આપણે દાળના તડકા માટે લસણનું ઝીણું કટિંગ કરીશું. મિત્રો આપણે તડકા માટે પેન લઈ લીધી છે. આપણે એમાં લઈ લેવું ઘી. તો મિત્રો આપણે ઘી આવી ગયું છે ગરમ. તેલ જીરું નાખી દેવું. આપણે ચોપ કરેલું લસણ નાખશું. લીમડો,
તીખા લાલ મરચાં, કાશ્મીરી લાલ મરચાં, તો મિત્રો આપણે આ તડકો તૈયાર છે, દાળમાં નાખી દઈશું. લીલા ધાણા, આપણું સલાડ તૈયાર છે.